નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આ મામલે ભારતીયો પ્રથમ, ચીન બીજા ક્રમે જોવા મળ્યું છે। ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે। યુકે દ્વારા રજૂ કરાયેલ વિઝાની સંખ્યામાં લગભગ 1/3 ભાગના વિઝા ભારતીયોને આપવામાં આવ્યા છે, જ્યારે 13% સાથે ચીન બીજા ક્રમે છે। VPS ગ્લોબલનું કહેવું છે કે તે ભારતમાં પ્રયાગરાજ, ભુવનેશ્વર, કાલિકટ, દહેરાદૂન, ઇન્દોર અને થાણેમાં વિઝાની સુવિધા માટે અસ્થાયી કેન્દ્રો શરૂ કરશે। આંકડાઓ મુજબ 2022ની તુલનાએ 2023માં વિઝાની સંખ્યા બમણી એટલે કે 96% વધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા મોઇત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા। TMCના નેતા મહુવા મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરાઈ છે। મહુવા મોઇત્રાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો છે। તમને જણાવી દઈએ કે કેસ ફોર ક્વેરીના મામલે મહુવા સામે 8 ડિસેમ્બરે કાર્યવાહી કરીને લોકસભાની સદસ્યતા રદ કરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનિમલની કમાણી 700 કરોડને પાર પહોંચી છે। એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે। ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કરી હતી। હવે 11 દિવસ બાદ પણ તે સતત રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે। 11મા દિવસના પ્રારંભિક ડેટા અનુસાર એનિમલે અત્યાર સુધીમાં 5.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે। વીકેન્ડની સાથે ફિલ્મ કામકાજના દિવસોમાં પણ કમાણી કરી રહી છે। તમને જણાવી દઈએ કે 10 દિવસમાં ફિલ્મે દુનિયાભરમાં 717.46 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।